રાજકોટની સિટી બસ કાંડને લઈને એનએસયુઆઈ હવે મેદાને આવી છે। કોટેચા ચોકમાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હોય તે પ્રકારની વિગતો જોવા મળી રહી છે અને આ વિરોધ પ્રદર્શનમાં રાજકોટ પોલીસે જે વિરોધ કરતા કાર્યકરો છે તેમની અટકાયત કરી હોવાની પણ વિગતો સામે આવી રહી છે। તો રાજકોટનો કોટેચા ચોક વિસ્તાર જ્યાં એનએસયુઆઈ આ સમગ્ર જે અકસ્માત અને તે બાદની કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને વિરોધ કરવા પહોંચ્યું હતું, જેને લઈને પોલીસે અત્યારે ફિલહાલ જે વિરોધ કરી રહેલા કાર્યકરો છે તેમની અટકાયત કરી છે, જેની તસવીરો પણ આપ નિહાળો કઈ રીતે અહીંથી ખાસ અટકાયત કરવામાં આવી હતી। કોટેચા ચોક ખાતેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। તો રાજકોટ પોલીસે અત્યારે ફિલહાલ જે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરો હતા તેમની અટકાયત કરી છે તેની વિગતો પણ સામે આવી છે। પરંતુ કોટેચા ચોક વિસ્તારમાં આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ આ તસવીરો કે જેમાં કહી શકાય કે અટકાયત કરવામાં આવી છે જે એનએસયુઆઈના વિરોધ કરી રહેલા કાર્યકરો છે તેની। અને આ જે તસવીર આપ નિહાળો છો જે ગઈકાલે ભયંકર અકસ્માત સર્જાયો હતો અને જે બાદ એક જે તપાસ ચાલી રહી છે, નવી નવી વિગતો આ સમગ્ર ખાસ કહી શકાય કે એક્સિડન્ટને લઈને સામે આવી છે। દ્વારા વિરોધ પ્રદર્શન કોટેચા ચોક ખાતે કરવામાં આવી રહ્યું છે। સિટી બસને અહીં રોકવામાં આવી છે અને જે ગઈકાલે અકસ્માત થયો અને 4 લોકોના કરુણ મૃત્યુ થયા એ મામલે અત્યારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। તમામ પેસેન્જર્સ છે તે પણ અત્યારે નીચે ઉતારવામાં આવ્યા છે અને પોલીસ અત્યારે તમામની અટકાયત કરી રહી છે। રાજકોટ કોર્પોરેશન હાઈના નારા સાથે અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી સહિતના કાર્યકરો અને નેતાઓ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વિશ્વમ એજન્સીના કોન્ટ્રાક્ટર તેમનું કોન્ટ્રાક્ટ જ રદ કરવામાં આવે તેવી માંગ પણ અત્યારે કરવામાં આવી રહી છે। સાથે ઢસડીને અત્યારે તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। હાલ રસ્તા રોકો આંદોલન અને વાહનો રોકવામાં આવી રહ્યા છે। હું તમને કોટેચા ચોકના દ્રશ્ય બતાવી રહ્યો છું। સિટી બસને અત્યારે રોકવામાં આવી છે। આપણે સીધા જ વાત કરીશું તે કાર્યકરો સાથે જે રીતે એક બાદ એક સિટી બસ દ્વારા અકસ્માતની હાલમાળા સર્જવામાં આવી છે અને હાલ એનએસયુઆઈ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જે અત્યારે ડ્રાઈવરો છે તે ડ્રાઈવરો પણ અત્યારે બેફામ રાજકોટમાં બન્યા છે અને આ સિટી બસ અત્યારે રોકવામાં આવી છે। કોટેચા ચોક ખાતેના દ્રશ્ય છે જ્યાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને એનએસયુઆઈના તમામ કાર્યકરોની પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી છે। આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું એ કાર્યકરો સાથે પોલીસ ઢસડીને તેને લઈ જઈ રહી છે અને અટકાયત અત્યારે કરવામાં આવી રહી છે। જે રીતે 4 લોકોના કરુણ મૃત્યુ થયા અને હાલ ઉગ્ર આંદોલન એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ખાસ આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બસ ચાલકો બેફામ બન્યા છે અને રાજકોટમાં જે રીતે માતેલા સાંઢની જેમ અત્યારે રખડી રહ્યા છે। બસ રોકાવી દેવી જોઈએ, નહીં રોકાવામાં આવે। કાલે 4 નિર્દોષ લોકોના જીવ ગયા છે। આવનારા દિવસોમાં આ સિટી બસ યમરાજ બનીને રખડે છે। રાજકોટની પ્રજાને કહેવા માંગીએ છીએ અમે કે ખરેખર આ સિટી બસો રોકાવી દેવી જોઈએ, હજી જાજા લોકોના જીવ જાય એમ છે। જે એનએસયુઆઈ આંદોલન કરી રહ્યું છે અને તમામની અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। હું તમને અન્ય પણ આ દ્રશ્ય બતાડીશ। અત્યારે ચક્કાજામ રાજકોટના કોટેચા ચોક ખાતે કરવાનો પ્રયત્ન કર્યો અને તમામને અત્યારે અટકાયત કરી દેવામાં આવી છે। હાલ એનએસયુઆઈ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું છે સિટી બસ પર પોસ્ટર્સ પણ ચોંટાડવામાં આવ્યા છે અને એ પોસ્ટર્સ અત્યારે સ્ક્રીન ઉપર તમને હું બતાડવા માંગીશ। રાજકોટમાં વર્ષો સુધી ક્યાં સુધી બેફામ આ સિટી બસ ચાલશે તે વાત અત્યારે એનએસયુઆઈ કરી રહી હતી। આ તમામ પોસ્ટર્સ બસ ઉપર લગાવવામાં આવ્યા છે અને જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો રાજકોટમાં આ ઉગ્ર આંદોલન એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યું અને હાલ તમામ કાર્યકરોની અત્યારે અટકાયત કરવામાં આવી છે। અંદર પણ તમને દ્રશ્ય બતાવવા માંગીશ જે રીતે એક બાદ એક અકસ્માતની ઘટના સામે આવતી જાય છે। કોટેચા ચોકના આ દ્રશ્ય છે જ્યાં અત્યારે
ચક્કાજામ પણ થયો છે, ટ્રાફિક જામ પણ થયો છે, કારણ કે ચાર નિર્દોષ વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા હતા અને એ મૃત્યુ બાદ કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર કાર્યવાહી આ 24 કલાક થઈ ગયા હજુ સુધી કરવામાં ન આવતા એને સિવાય આ ઉગ્ર આંદોલન કર્યું હતું. હાલ તો અત્યારે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે જે વિશ્વમ એજન્સી છે તેના સંચાલક વિક્રમ ડાંગર પર ફરિયાદ દાખલ કરવાની માંગ પણ એને સિવાય કરી રહ્યું છે. એમના પસંદ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.